માં મને રોજ ફોન કરે, રોજ મને મેસેજ કરે. મને અહીંયા દુખે છે, મને ઊંઘ નથી આવતી, મને ઝાડુ નથી ઉતરતો, મને કબજિયાત થાય છે. મારી માં 80 વર્ષની. એક દીકરી તરીકે મારાથી જેટલું બને એટલું મર્યાદા સાથે હું કરવાની કોશિશ કરું, પરંતુ હાથ બંધાયેલા હોય. ઘણીવાર એવું થાય કે ઉઠાવીને લઈ લો મારી માને. એક તો મારી માને સંભળાય નહીં, એનો મિસ કોલ થઈ જાય, આપણે ફોન કરીએ તો એ ઉઠાવી ન શકે, કારણ કે એ સાંભળી ન શકે. કેટલાય દિવસથી મને એવું કે મારા મોબાઈલમાં મારો અવાજ નથી આવતો, કે મારો મોબાઈલ બગડી ગયો છે. કારણ કે એ એવું કે ભગવાને મારા કાન લઈ લીધા તો મારો અવાજ પણ લઈ લીધો. ના મમ્મી, ખાલી મોબાઈલ બગડ્યો છે. ફોનની ઘંટડી વાગે, વારે વારે વારે. હું ફોન ન ઉપાડું ને લખી જાય, ફોન કેમ નથી ઉપાડતી? તારી માનો ફોન આવે છે, ખબર નથી પડતી? હું કે મમ્મી, હું કોઈ મીટિંગમાં છું. અરે મીટિંગ એ ઘરે, મારો ફોન આવે એટલે ઉપાડી લેવાનો. હા મમ્મી, તારો ફોન આવશે એટલે હું જરૂર ઉપાડી લઈશ. તને તો મારી પાસે જ રાખીશ, તને લઈ આવીશ મારી પાસે. તો જુઓ દોસ્તો, આજનો મારો આલેખ વિષય છે બા, માં એ માં, બીજા બધા વગડાના વા. યુટ્યુબ ચેનલ પર કર્મા પ્રોડક્શન, તૃપ્તિ જોશી શાહ, બા.